વડોદરા શહેર પીસીબી પોલીસે 3 જુદા જુદા બનાવમાં દંતેશ્વર તથા નવાપુરામાં વિદેશી દારૂનો ધંધો કરતા 2 આરોપીને ઝડપી પાડી હજારોનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પીસીબી પોલીસને માહિતી મળી હતી કે દંતેશ્વર હરિઓમનગરમાં રહેતો દુર્ગેશ દીપકભાઈ દેશમુખ પોતાના ઘરની બહાર ઇલેક્ટ્રિક બાઇકમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે, જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા દુર્ગેશ દેશમુખ રહેવાસી હરિઓમનગર મળી આવ્યો હતો। તેની ઇલેક્ટ્રિક બાઇકમાં તપાસ કરતા વિદેશી દારૂની કુલ 77 બોટલ કિંમત 14,900ની મળી આવી હતી। દારૂ ક્યાંથી લાવ્યો તે અંગે પૂછતા આરોપીએ જણાવ્યું હતું કે સોમા તળાવ પાસેથી અર્જુન રામજી રાઠવા પાસેથી લાવ્યો છે, જેથી પોલીસે અર્જુનને વોન્ટેડ જાહેર કર્યો છે। પોલીસે આરોપી પાસેથી કુલ 69,900 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો। જ્યારે બીજા બનાવમાં પીસીબીને માહિતી મળી હતી કે નવાયા લાલપુરામાં રહેતા ચિરાગ લલિતભાઈ સોલંકી તથા તેના પિતરાઈ ભાઈ નિલેશ રતિલાલ સોલંકીએ ઇન્દોરથી પાર્સલમાં વિદેશી દારૂ મંગાવ્યો છે। ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી પાર્સલ લઈને તેઓ રિક્ષામાં જેલ રોડ ભીમનાથ બ્રિજ થઈ નવાયાર્ડ જવાના છે, જેથી પોલીસે વોચ ગોઠવીને ચિરાગ તથા નિલેશને ઝડપી પાડી દારૂની 21 બોટલ કિંમત રૂપિયા 16,800 સહિત કુલ 87,300 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। જ્યારે ત્રીજા બનાવમાં પીસીબી પોલીસે મોપેડ પર 90 લીટર દેશી દારૂ લઈને જતા આરોપી લાલાભાઈ ઉર્ફે લાલજીભાઈ શંકરભાઈ તળપદા રહેવાસી રણછોડનગર સમાને ઝડપી પાડ્યો હતો, જ્યારે નટુભાઈ ઠાકોરને વોન્ટેડ જાહેર કર્યા છે। નવાપુરા આશાપુરી કોમ્પ્લેક્સ નીચે બેસીને એક શખ્સ વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની માહિતી મળતા નવાપુરા પોલીસ ઉપરોક્ત સ્થળે પહોંચી ગઈ હતી। સ્થળ પરથી આરોપી હિતેશ કાળુ નરેન્દ્રભાઈ કનોજિયા રહેવાસી આશાપુરી કોમ્પ્લેક્સ નવાપુરા મળી આવ્યો હતો। પોલીસે તેની પાસે વિદેશી દારૂની 4 બોટલ કબજે કરી છે। અન્ય એક બનાવમાં વારસિયા પોલીસે આરોપી રવિ ઉર્ફે મજનુ વ્રજેશકુમાર પરીખ રહેવાસી વલ્લભ વિહાર ફ્લેટ પરિવાર સ્કૂલની સામે આજવા રોડને વિદેશી દારૂની 1 બોટલ સાથે ઝડપી પાડ્યો હતો।